Hello guys, welcome back to my channel. So અત્યારે વાગ્યા છે 4:50. Finally I got a time to start my second vlog. For the first vlog, thank you so much everyone who watched my vlog, who liked it, who subscribed my channel. I haven't expected that I'm gonna get that much of subscribers on my first vlog, but guys, you did it. You did it. Thank you so much for everything. Let me show you one thing before I start my second vlog. So, my favorite comics from the Marvel. Here's the Deadpool. If you haven't watched the Spider-Man, then you must have seen this poster that it comes in the movie. You know what does it mean, so I don't need to explain it in that deeply. So, let's start our second vlog now. Let me show you the weather outside is bit cloud. હું વિચારું છું કે બાકીનો વ્લોગ બહાર જઈને શૂટ કરું, so I can show you that what is around my house and all this stuff. This is my neighborhood where I live. As you can see, જેમ કે મેં કીધું હતું કે રેઇન થયેલી છે, પણ અંદર બેઠા ત્યાં ના હોય, ખબર ના પડે કે રેઇન થયેલી છે એવું. So let me show you the houses around my house. અત્યારે હું આવ્યો છું મારા ઘરની પાસે જ એક બહુ મોટો પાર્ક છે. અહીંયા હું યુઝ્યુઅલી આવતો નથી, બટ મને થયું કે let me show you the location that I live by. રસ્તો અહીંયા જેટલો બ્યુટીફુલ લાગી રહ્યો છે ને, રાતે એટલો જ ડરાવનો થઈ જાય છે, કેમ કે અહીંયા ના કોઈ સ્ટ્રીટ લાઇટ છે. અહીંયા એક લાઇટ છે પણ અમુક વાર ચાલુ હોય છે અને અમુક વાર નથી બી હોતી. સો ધીસ ઇઝ બીકમ સો સ્કેરીએસ્ટ એન્ડ જસ્ટ લુક એટ ધ પાથવે. અહીંયા આમે બી કાર્સ ને બધું તો અલાઉ નથી, પણ અહીંયા દૂર દૂર સુધી કોઈ આવતું પણ નથી. મારા ઘરની પાસેથી આ રસ્તો એક શોર્ટકટ છે બસ સ્ટેશન સુધી જવાનો, કેમ કે જો બીજી તરફથી બસ સ્ટેશન પર જઈશું તો ત્યાં 20 મિનિટ વોકિંગ લાગે છે. યુકેમાં આ વસ્તુ થોડી ખરાબ છે. તમારું ટ્રાન્સપોર્ટેશન તમારા ઘર ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલું કમ્ફર્ટેબલ હશે, કે તમે કેટલા દૂર રહો છો. સો જ્યારે પણ કોઈ ઘરની એડવર્ટાઇઝમેન્ટ કે એવું કંઈ હોય તો એવું મેન્શન હોય છે કે ટ્રેન સ્ટેશન કે બસ સ્ટેશન આટલું દૂર છે, આટલું દૂર છે, તે એના માટે મેન્શન હોય છે. હું તમને મારા ઘરની બાજુના નક્કીના ઘરો પણ કેવા દેખાય છે એ બતાવું. જો કે તમને એ ઘરોની ડિઝાઇન, બધા જ ઘરોની ડિઝાઇન તમને સેમ જ લાગશે. કેમ એ પહેલાં હું તમને ઘરો બતાવીશ અને પછી હું તમને એનું રીઝન બતાવું નહીં, આઈ મીન કહીશ. જેમ કે મેં કીધું હતું કે અહીંયા તમને બધા જ ઘરોની ડિઝાઇન સેમ જોવા મળશે. કેમ કે અહીંયા છે ને મોટાભાગની સોસાયટીઓ કાઉન્સિલે બનાવેલી હોય છે. કાઉન્સિલ સ્ટ્રક્ચર કરે છે આ બધા ઘરોને, અને કાઉન્સિલ પછી લોકોને વેચે છે ઘર. તો આ રીતે ગવર્મેન્ટ બિઝનેસ પણ કરે છે, અને કાઉન્સિલ કોઈને અલાઉ નથી કરતી કે તે એ લોકોનું સ્ટ્રક્ચર બહારથી ચેન્જ કરે. આ ઘર કોઈ અંદાજો પણ નહીં લગાવી શકે તો કેટલા જૂના હશે, કે કેટલા વર્ષો જ જૂના હશે. આઈ મીન 100-200 વર્ષ પણ જૂના હોઈ શકે, અમુક ઘરો તો 500 વર્ષ પણ જૂના હોઈ શકે. બહારથી આ લોકો ખાલી ઘરોને રિનોવેશન કરાવવાની પરમિશન આપે છે, પણ ઘરોને ચેન્જ ના કરી શકો. તમે ડિઝાઇન ચેન્જ ના કરી શકો. તમે અંદરથી ડિઝાઇન ચેન્જ કરી શકો, પણ તમે બહારથી ડિઝાઇન ચેન્જ ના કરી શકો. જ્યારે હું ઘરમાં હતો ત્યારે આટલું ક્લાઉડી નહોતું, અને ધીરે ધીરે હવે વેધર ક્લાઉડી થઈ રહ્યું છે જ્યારે મારે બહાર નીકળવાનું થયું. મેં જો કે કોઈ પ્લાન નહોતો કર્યો કે મારો સેકન્ડ વ્લોગ ક્યાં બનાવીશ. હું બસ હમણાં ફોર્મલી ઘરની બહાર આવ્યો, પાર્કમાં ગયો. મેં વિચાર્યું કે હવે સેન્ટ્રલ બાજુ જતો આવું. સેન્ટ્રલ બાજુ જવા માટે મારે બસ એક જ ટ્રેન પકડવી પડશે, અને એ તરફ જતો હતો એ રસ્તો કોઈ બીજા બસ સ્ટેશન પર જતો હતો. આ રસ્તો બીજા બસ સ્ટેશન બાજુ જાય છે, તો હું તમને આ રસ્તો પણ બતાવી દઉં. પણ જેમ કે મેં કીધું હતું કે મારે 20 મિનિટની વોક છે, તો મારે પહેલાં વોક કમ્પ્લીટ કરવી પડશે ને એના પછી સ્ટેશન આવશે. તો સ્ટેશન પર જઈને ત્યાંથી ટ્રેન પકડીને ત્યાંથી હું સેન્ટ્રલ પહોંચીશ. સો લેટ મી શો યુ માય જર્ની. લેટ્સ ગો. અત્યારે વેધર છે 16, બટ ફીલ લાઇક 11 બતાવી રહ્યું છે, અને થોડું વિન્ડી પણ છે. જ્યાં સુધી વરસાદ આવશે ત્યાં સુધી તો હું ટ્રેનમાં જતો રહીશ. આઈ હોપ સો. યુકેમાં જ્યારે પણ કોઈ કન્સ્ટ્રક્શન કે એવું કોઈ કામ ચાલતું હોય ને, તો તમારે આ રીતે કવર કરવું પડે, અને ટ્રાફિક આરામથી જઈ આવી શકે એના માટે રસ્તો પણ રાખવો પડે.
ફાઇનલી આમ ઓલમોસ્ટ ધેર. અહીંયાથી બસ 2-3 મિનિટની જ વોક છે ટ્રેન સ્ટેશનની, અને ત્યાંથી મારા ઘરથી અહીંયા સુધી 20 મિનિટની વોક થઈ જાય. આ ફરક પડે છે જ્યારે તમારા ઘરની નજીક જ હોય બસ સ્ટેશન કે ટ્રેન સ્ટેશન તમારા ઘરની નજીક હોય તો આ બહુ મોટો ફરક પડે છે. જે રીતે કેનેડામાં મેં રોડ ક્રોસ કર્યો હતો આ સેમ એ રીતે જ છે, પણ યુકેમાં એટલા બધા રૂલ્સ ફોલો નથી કરતા, તો યુકેમાં એટલો બધો ટ્રસ્ટ નહીં કરવાનો કે ટ્રાફિક ઊભો જ રહેશે. પહેલાં ટ્રાફિક ઊભો રહે પછી રોડ ક્રોસ કરવાનો. કેનેડા આ વસ્તુમાં ખૂબ જ સારું છે. કેનેડામાં ટ્રાફિક રૂલ્સ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. ઇવન ત્યાં એટલા સ્ટ્રિક્ટ રૂલ્સ પણ નથી ઇન કમ્પેર ટુ યુકે. સ્ટ્રિક્ટ રૂલ્સ છે પણ ઇન કમ્પેર ટુ યુકે એટલા નથી, પણ યુકેમાં સ્ટ્રિક્ટ રૂલ છે તો બી બહુ ખરાબ ડ્રાઈવ કરે છે, અને પ્લસ પેનલ્ટીઝ બી બહુ એક્સપેન્સિવ છે અહીંયા. સો whenever you in the UK just make sure you are safe on the roads. હું બસ સ્ટેશનથી 2 મિનિટ જ દૂર રહ્યો અને અચાનકથી વરસાદ પડી ગયો. સો enjoying the rain in UK. બટ ફોર્ચ્યુનેટલી મને અહીંયા સેફ સ્પોટ મળી ગયો છે. એકચ્યુઅલી હવા એ બાજુની છે તો વરસાદ એ બાજુ જઈ રહ્યો છે, આ બાજુ નથી આવી રહ્યો. અહીંયા એટલો વરસાદ નથી એઝ યુ કેન સી. યુકેના વેધરનું આવું જ છે કે તમને ખબર પણ ના હોય, અડધા કલાકમાં વરસાદ પડી બી જાય અને એના અડધા કલાક પછી સની વેધર થઈ જાય. સો ઇટ્સ અનપ્રેડિક્ટેડ. આઉટ સે ઇટ્સ અનપ્રેડિક્ટેડ. વી કાન્ટ સે કે શું થશે. તો આ છે મારા ઘરની નજીકનું ટ્રેન સ્ટેશન જ્યાંથી હું સેન્ટ્રલ લંડનની ટ્રેન પકડી શકીશ. સો લેટ મી શો યુ અહીંયા ટ્રેનની ટિકિટ કઈ રીતે લેવાય છે. સ્ટેશનની અંદર આવી ગયો છું. જો તમારી જોડે તમારો ફોન ના ચાલતો હોય કે તમારી જોડે ડિજિટલ મેપ્સ ના હોય તો એના માટે અહીંયા મેન્શન કરેલું હોય કે આ છે હું આ સ્ટેશન ઉપર ઊભો રહ્યો છું. જો મારે કયા સ્ટેશન ઉપર જવું તો કયા પ્લેટફોર્મ ઉપર ઊભું રહેવું, કઈ ટ્રેન ક્યાં જશે બધું મેન્શન કરેલું છે. પ્લેટફોર્મ ઉપર 2 ઉપર કઈ ટ્રેન આવશે, આ સ્ટેશનથી કઈ જગ્યાએ જશે, બીજી ટ્રેન ક્યાં જશે, એવું બધું મેન્શન કરેલું હોય છે અહીંયા. સો આ વધારે હેલ્પફુલ હોય છે, સ્પેશિયલી જ્યારે તમારા ફોનની બેટરી ડેડ હોય. અને ટિકિટ લેવાની એ સિસ્ટમ હોય છે અહીંયા કે તમારે અહીંયા આ જે રીતે લોકો ટેપ કરે છે આ રીતે ટેપ કરી દેવાનું. તો તમે જે બી સ્ટેશનથી નીકળી રહ્યા છો ત્યાં તમારે કાર્ડ કે તમારા ફોનનું વોલેટ કે કંઈ ટેપ કરી દેવાનું. તો તમે જે સ્ટેશન સુધી પહોંચી ગયા છો ત્યાં તમારે જઈને ટેપ કરવાનું, તો અહીંયાથી ત્યાં સુધીની ટિકિટ તમારી કાઉન્ટ થઈ જાય અને ઓટોમેટિક તમારા બેંકમાંથી પૈસા કપાઈ જાય. તો અહીંયા અમારે કોઈ ફિઝિકલ ટિકિટ લેવાની જરૂર નથી. અહીંયા દરેક સ્ટેશન પર આ રીતે ડિજિટલ નંબર્સ હોય છે જેમાં મેન્શન હોય છે. આમ સોરી મે બી મારા કેમેરામાં બરાબર નહીં દેખાય, બટ અહીંયા ટ્રેનના નામ અને એમના ટાઈમ કેટલા ટાઈમમાં આવશે એ પણ મેન્શન હોય છે, જેનાથી તમે ટ્રેક કરી શકો કે તમારી ટ્રેન ક્યાં છે. મારી ટ્રેન આ પ્લેટફોર્મ પર આવવાની છે. સો એટલે અહીંયા વેઇટ કરી રહ્યો છું. સામેના પ્લેટફોર્મ ઉપર આ ટ્રેન આવી છે તો એ બીજી ડિરેક્શનમાં જશે અને મારી ટ્રેન મારે આ ડિરેક્શનમાં જવાનું છે સેન્ટ્રલ સાઇડ. અત્યારે હું ચેરિંગ ક્રોસ સ્ટેશન પર આવી ગયો છું. અહીંયા ટ્રફલ્ગર સ્ક્વેર આવેલું છે. જો કે હું વિચારી રહ્યો હતો કે હું ઓક્સફર્ડ કે પિકાડેલી ઉતરી જાઉં, બટ મને એમ લાગ્યું કે હું ટ્રફલ્ગર સ્ક્વેરથી ચાલુ કરું, કેમ કે ત્યાં એક બહુ ફેમસ સોંગ શૂટ થયેલું છે શાહરુખ ખાનનું, છલ્લા. સો આઈ હોપ કે તમે એ જગ્યા ઓળખી જાઓ. સો લેટ મી શો યુ ધ સ્ટેશન. તો આ રીતે છે સ્ટેશન. આ છે ચેરિંગ ક્રોસ સ્ટેશન. જો તમને રસ્તો ના મળે તો આ રીતે વે આઉટ લખેલું હોય છે, તો બસ એને ફોલો કરતાં કરતાં આપણે એક્ઝિટ લઈ લઈશું. તો આ એક જગ્યા છે જેની મેં વાત કરી હતી કે જ્યારે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી હતી ટ્રેનની ત્યારે પણ મેં આ રીતે ટેપ કર્યું હતું
અને જ્યારે અહીંયા જર્ની એન્ડ થાય છે તો અહીંયા મારે મારું કાર્ડ ટેપ કરવાનું છે. જ્યારે હું મારું કાર્ડ ટેપ કરીશ ત્યારે મારા બેંકમાંથી ઓટોમેટિકલી પૈસા કપાઈ જશે. સો ફાઇનલી હું ટ્રફાગલ સ્ક્વેરમાં આવી ગયો છું. અહીંયાથી ટ્રફાગલ સ્ક્વેર મારી સામે જ છે. આજે અહીંયા પોલીસની ગાડી કે જ્યારે પણ એ લોકોની ઇમરજન્સી હોય ત્યારે એ લોકો લાઇટ્સ ઓન કરીને સાયરન વગાડીને રોડ પર ડ્રાઈવ કરે, સો એમને લોકો રસ્તો આપી શકે. અને સેમ રૂલ્સ અપ્લાઇઝ ફોર ધ એમ્બ્યુલન્સ એઝ વેલ. મિશન ઇમ્પોસિબલ, ઇફ યુ રિમેમ્બર, કે તમને આ લોકેશન બતાવી હતી, સેમ આ જ લોકેશન હતી મિશન ઇમ્પોસિબલમાં. સો આ એ બસ છે, ટુરિસ્ટ બસ. આ તમે હાઉસફુલ મૂવીમાં જોઈ હશે. અહીંયા ઇવન ગાડી ના બી આવતી હોય તો પણ કોઈ જ ક્રોસ નહીં કરે, બધા અહીંયા સિગ્નલનો વેઇટ કરશે. લેટ્સ ગો. ફાઇનલી વી આર હિયર, ટ્રફાગલ સ્ક્વેર. આની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ છે નેશનલ ગેલેરી. આની અંદર પેઇન્ટિંગ્સનું કલેક્શન છે. અને આ ગેલેરીની એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં છે કેનેડિયન એમ્બેસી. તો જેમ કે મેં હમણાં તમને ત્યાંથી બતાવી હતી, અહીંયા મારી પાછળ છે કેનેડિયન એમ્બેસી. તમે કેનેડિયન એમ્બેસી સાઈડથી જુઓ તો તમને કંઈક આવો વ્યૂ દેખાય ટ્રફાગલ સ્ક્વેરનો. અને એની લેફ્ટ સાઈડમાં રહેશે આર્ટ ગેલેરી. તો ટ્રફાગલ સ્ક્વેરથી થોડો આગળ સાઈડ જઈ રહ્યો છું. અને અહીંયા મેજિકલ પ્લેટફોર્મ છે. લાઈક અહીંયા હેરી પોટરની તમને ઘણી બધી શોપ્સ પણ મળી જશે. મોમેન્ટો લંડન એટલે કે તમને અહીંયા સોવેનિયર્સ પણ મળી જશે. અને અહીંયા જે મેજિકલ પ્લેટફોર્મની શોપ કે જ્યાં તમને હેરી પોટરના રિલેટેડ બધી જ વસ્તુઓ મળી જશે. ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે જોઈ શકો છો ડોબી. અહીંયા મોટાભાગના ટુરિસ્ટ પ્લેસીસ પર તમને આવા સોવેનિયર કે હેરી પોટરની શોપ્સ મળી જ જાય. અને આવા ટેલિફોનના બૂથ પણ મળી જાય જે અત્યારે ચાલુ કન્ડિશનમાં નથી, પણ લોકો આવે અને જોવે. મે બી આ લોક છે એટલે હું તમને બતાવી નથી શકતો. હવે આમનો યુસેજ બંધ થઈ ગયો છે કેમ કે અત્યારે તો લોકો ડિજિટલી ઓફકોર્સ ફોન ને બધું યુઝ કરે છે આની જગ્યાએ. અને આ જે ટ્રફાગલ થિયેટર, ધ થિંગ ઇઝ કે જ્યારે તમે સેન્ટ્રલ લંડનમાં હો અને ફોન જ્યારે હાથમાં કેરી કરો ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે. કેમ કે આજકાલ એવા કેસીસ બની રહ્યા છે કે તમને ખબર ના હોય પાછળથી કોણ સાયકલ લઈને આવતો હોય ને તમારો ફોન હાથમાંથી લઈ જાય. સો આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે છે. આ છે તમને આ રીતે લંડનમાં બસના સ્ટેશન્સ જોવા મળી જશે જ્યાં કયા નંબરની બસ આવશે એ પણ લખેલું હોય છે. બસ ખાલી તમને એટલું ખબર હોવી જોઈએ કે તમારે કઈ નંબરની બસમાં બેસીને ક્યાં જવાનું છે. અને એ તમે ગૂગલ મેપ્સમાં જઈને તમારી લોકેશન નાખીને એમાં બધી ડિટેલ્સ બતાવી દે કયા નંબરની બસ તમને ક્યાં લઈ જશે. સો આ બધું ગૂગલના થ્રુ, ગૂગલ વધારે યુઝ. જેમ પોલીસની કાર જતી હતી એ જ રીતે એમ્બ્યુલન્સ પણ આ રીતે સાયરન અને લાઇટ્સ ઓન રાખીને જાય જેથી લોકો એમને રસ્તો આપી શકે. જ્યારે પણ તમે લંડનમાં આવો પ્લીઝ બી મેક શ્યોર કે તમે હેલ્થકેર વર્કર કે કોઈ પોલીસના કામમાં વચ્ચે નહીં આવી રહ્યા, નહીં તો તમને બહુ મોટી પેનલ્ટી ફેસ કરવી પડી શકે છે. હું વ્લોગ શૂટ કરીને જઈ જ રહ્યો હતો કે અહીંયા લોકો ઊભા હતા. મેં વિચાર્યું શું થઈ રહ્યું છે અહીંયા. તો અહીંયા કંઈક ડિફરન્ટ ચેર્સ છે જે ઉપર નીચે થઈ રહી છે એઝ યુ કેન સી. આઈ ડોન્ટ નો આ કઈ રીતે મિકેનિકલ કામ કરી રહ્યું છે, શું છે. મેં પણ ફર્સ્ટ ટાઈમ જોયું છે લંડનમાં.
ટ્રફલ્ગર સ્ક્વેરની ઓપોઝિટ સાઈડમાં તમે સીધા ચાલતા ચાલતા જાઓ તો તમે એક્ઝેક્ટ પહોંચશો વેસ્ટમિન્સ્ટર સ્ટેશન પર. એ વેસ્ટમિન્સ્ટર સ્ટેશન મારી પાછળ છે, જે અંડરગ્રાઉન્ડ જઈ રહ્યું છે. એની એક્ઝેક્ટ સામે છે બિગ બેન, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. આ છે બિગ બેન એરિયા અને આ છે એની આજુબાજુની બિલ્ડિંગ્સ. રેડ બસ કે જે તમને આખા લંડનમાં જોવા મળી જશે, ફુલામ બ્રોડવે. અને આ એ ફ્લેગ્સ છે જેના પર આઈ થિંક યુકે, જે કન્ટ્રીઝ પર યુકે અત્યારે રાજ કરી રહ્યું છે. આ છે અહીંના કબૂતરો. તો હવે ટાઈમ થઈ ગયો છે મારા માટે વ્લોગ એન્ડ કરવાનો, કારણ કે મારા ફોનની બેટરી ડેડ છે. વેસ્ટમિન્સ્ટર સ્ટેશનથી સીધો વેમ્બલી પહોંચી જાઉં અને ઘરે જાઉં. હવે જો મારા ફોનમાં બેટરી હશે તો હું ટ્રેનના સીન્સ લઈને પોસ્ટ પણ કરી લઈશ. સો લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. વેસ્ટમિન્સ્ટર સ્ટેશન. સો ધીસ ઇઝ ધ વેસ્ટમિન્સ્ટર સ્ટેશન. હું નેક્સ્ટ ટાઈમ આવીશ અને નેક્સ્ટ ટાઈમ તમને બિગ બેન, વેસ્ટમિન્સ્ટર એબે એક્સપ્લોર કરાવીશ અને એ સાઈડના એરિયાઝ પણ બતાવીશ. આઈ થિંક આઈ નીડ ટુ બાય ધ પાવર બેંક વિચ વિલ હેલ્પ મી to keep my phone on and keep showing you guys my content. સો અત્યારે રાતના 11:30 વાગ્યા છે. તો આઈ ફીલ નાઉ ઇટ્સ ટાઈમ ટુ એન્ડ ધ વ્લોગ. હું બિગ બેન સુધી પહોંચ્યો, ત્યાં સુધીમાં મારા ફોનની બેટરી ઓલમોસ્ટ ડેડ હતી. એના કારણે આઈ વોઝન્ટ એબલ ટુ શૂટ એની મોર. બટ આઈ એમ ગોના સ્ટાર્ટ માય નેક્સ્ટ વ્લોગ ફ્રોમ ધ સેમ લોકેશન, ફ્રોમ ધ વેસ્ટમિન્સ્ટર ટ્રેન સ્ટેશન. So stay tuned. If you like the video, make sure that you like the video and subscribe my channel. Thanks so much. Thank you. Have a good night.